આ તરફ સુરતમાં વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે। હવે તેને લઈને સુરતમાં સ્થિતિ અત્યંત ખરાબ થવાની આશંકા। અત્યંત ભારે વરસાદની આગાહીને પગલે સુરત જિલ્લા પ્રશાસન સતર્ક બન્યું। સુરત શહેરની સાથોસાથ જિલ્લા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો। મામલતદાર અને તલાટીઓને સતર્ક રહેવા માટેની સૂચના અપાઈ। અત્યંત ભારે વરસાદની સાથોસાથ તેજ પવન ફૂંકાવાની પણ આશંકા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તેની સાથે આજે સુરત શહેરમાં વરસાદી રેડ એલર્ટ આપવામાં આવ્યો છે। ત્યારે સ્થિતિ અત્યંત ખરાબ થવાની આશંકાની વચ્ચે હાલ તો સુરત જિલ્લા પ્રશાસન સતર્ક જોવા મળી રહ્યું છે। અત્યંત ભારે વરસાદ વરસી શકે છે, તેજ પવન પણ ફૂંકાઈ શકે છે। આજે સુરત શહેર અને જિલ્લાના ગરબામાં મોટા વિઘ્નની આશંકા જોવામાં આવી રહી છે। સુરતમાં પણ જે ગરબા આયોજકો છે તેમની ચિંતામાં પણ વધારો થયો છે, કારણ કે સુરતમાં પણ સતત વરસાદી માહોલ યથાવત છે। સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈને રેડ એલર્ટ છે। ત્યારે આપણી સાથે નાયબ મામલતદાર ઉપસ્થિત છે ડિઝાસ્ટર મેનેજમેન્ટના। સાહેબ, કયા પ્રકારની પરિસ્થિતિ છે અત્યારે, કઈ રીતની કામગીરી? હાલમાં ઓડિશામાં જે ડિપ્રેશન છે તેના કારણે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ છે। આગામી એક અઠવાડિયા સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાનો છે, જેમાં આજે સુરત તેમજ સુરત નજીકના સંપૂર્ણ સાઉથ ગુજરાત માટે રેડ એલર્ટ છે। આવતીકાલે ઓરેન્જ એલર્ટ છે। એને પણ આ દિવસમાં 3 વખત આગાહી અપડેટ થતી હોય છે, એટલે હવામાન ઉપર બધા વોચ રાખવા માટે તમામને વિનંતી છે। તેમજ હાલમાં સુરતમાં આજે રેડ એલર્ટ છે, પણ વરસાદ સામાન્ય છે। 40 mm જેટલો સરેરાશ વરસાદ પડેલો છે, જેમાં ઉમરપાડામાં થોડો વધુ વરસાદ પડેલો છે, પણ કોઈ જગ્યાએ વોટર લોગિંગના બનાવ બનેલ નથી, કોઈ જગ્યાએ કોઈ અનિચ્છનીય બનાવ કે દુર્ઘટના બનેલ નથી। તેમજ ગઈકાલે મહુવામાં થોડાક ભારે પવનના કારણે 50 જેટલા કાચા મકાનના પતરા ઉડી ગયેલા હતા। આ સિવાય કોઈ પ્રકારની દુર્ઘટના બનેલી નથી। તેમજ આગામી 3 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના તેમજ વિનંતી છે, કેમ કે દરિયો રફ હોઈ શકે છે। આ સિવાય જે કોઈ ખેડૂત મિત્રો છે તો એમને પોતાના પાકની જાળવણી માટે સૂચના તેમજ વિનંતી છે કે બહાર કંઈ પલળી ના જાય, નુકસાન ના થાય। તેમજ 3 દિવસ માટે મેઘગર્જના અને થંડરસ્ટોર્મની ચેતવણી હોય, વીજળી વગેરે સમયે કોઈ અમુક વીજળી ના પડે તે બાબતે, વીજળી પડવાથી આપણને કોઈ નુકસાન ના થાય તે માટે તકેદારી રાખવા પણ તમામને વિનંતી છે। જે કોઈ પશુપાલકો જાહેરમાં પોતાના ઢોર બાંધતા હોય તો શેડ નીચે બાંધવા તેમજ તેમના માટે ખોરાકની યોગ્ય વ્યવસ્થા કરવા વિનંતી છે। જે રીતે અત્યારે રેડ એલર્ટ છે, કઈ રીતે અધિકારીઓ માટે સ્ટેન્ડ બાય માટેની સૂચના? ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સંકળાયેલા તમામ અધિકારીશ્રી, કર્મચારીશ્રી પોતાની ફરજ પર હાજર રહે તે માટે જિલ્લા વહીવટીતંત્રને સૂચના આપવામાં આવેલ છે।